જન્મ થાય બીજું કોઈ ભવિષ્ય કરી શકાય કે ન કરી શકાય, પણ એક વાત નિશ્ચિત કહી શકાય કે આ જન્મો છે એટલે મરવાનો છે. મૃત્યુ અનિવાર્ય સત્ય છે. આને કોઈ નથી મારી શકવાનું અને કોઈ આની ઉપર વિજય નથી મેળવી શકવાનું. નહીં તો પ્રયત્નો ઘણા કર્યા આની ઉપર વિજય મેળવવાનો, અમરત્વ પ્રાપ્ત કરવાના પ્રયત્નો ઘણા કર્યા. આ હિરણ્યકશિપુ મહારાજ જેને ભગવાન પાસે લેખિકમાં લીધું, ભગવાનનું તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાન પાસે લેખિકમાં લીધું. રાત્રે ન મરું, દિવસે ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, નરથી ન મરું, વાનરથી ન મરું. છતાં પણ એને થોડીક કમી લાગે એટલે એને શું કીધું? બ્રહ્માજીનો કોઈ પણ બનાવેલો જીવ મને ન મારી શકે. આટલી કલમ એને લખાવી. છતાં એ દિવસ ચૈત્ર સુદ શુક્લ પક્ષ 14નો દિવસ, સંધ્યાહિકા, સંધ્યાનો સમય. વૈશાખ શુક્લ 14 વિશાલ અને રવિ અગ્નિહોત્ર, સંધ્યાહિકા, એ સંધ્યાનો સમય. ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું, પકડ્યો, પોતાના જાંઘ ઉપર સુવડાવ્યો અને પછી કીધું, કાઢ તારું પેલું કાગળ. રાત છે કે દિવસ છે? બોલે નથી રાત નથી દિવસ, સંધ્યાનો સમય. જાંઘ પર સુવડાવ્યો, ઉપર છો કે નીચે? બોલે નથી ઉપર નથી નીચે. પોતાના નખ બતાવ્યો, બોલ અસ્ત્ર છે કે શસ્ત્ર? ન અસ્ત્ર કહેવાય ન શસ્ત્ર કહેવાય. બોલ લીલું છે કે સૂકું? ન લીલું કહેવાય ન સૂકું કહેવાય. બોલ નર છું કે પશુ? મસ્તક સિંહનું હતું, શરીર નરનું હતું, ન નર કહેવાય ન પશુ કહેવાય. બોલ હું બ્રહ્માજીનો કોઈ બનાવેલો જીવ છું? બોલે નહીં, તમે તો સાક્ષાત બ્રહ્મ છો. નરસિંહ અવતાર ધારણ કરીને પણ એને માર્યો હતો. કહેવાનો મારો મૂળ ભાવ, જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ પર કોઈ વિજય નથી મેળવી શકતું. એટલે વેદવ્યાસજી જાણે જ છે જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ મા બાપની હાજરીમાં પોતાનો પુત્ર ગુમાવાય એનાથી બીજું સંસારમાં બીજું કોઈ મોટું દુઃખ નથી. વેદવ્યાસજી દુઃખી થયા છે. આ સમયે ભગવાન શિવજી એમની પાસે આવે છે અને શિવજી વેદવ્યાસજીને સમજાવે છે, તમે શોક ન કરો, તમે દુઃખ ન કરો, તમે તો સંસારને ઉપદેશ આપવા વાળા છો, તમે તો સંસારને જ્ઞાન આપવા વાળા છો. એટલે દુઃખમાંથી બહાર આવો, કરુણામાંથી બહાર આવો. શિવજીના સમજાવવાથી વેદવ્યાસજી શાંત થાય છે. આ કથા કરી, પણ આજે આપણે શિવ વિવાહની કથા સુધી જવાનું છે. અને એ પ્રસંગની અંદર આપણે 51 શક્તિપીઠ જે આપણી છે એમની યાદી કરવાની છે. એટલે આવો દેવ ભાગવતની બીજી કથા સમય અનુસાર આપણે કરશું. આપણે બધા જ શિવચરિત્રની કથા તરફ આગળ વધીએ. એક બાર ત્રેતા યુગ માહી અને શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. એક વખત ત્રેતા યુગની અંદર ભગવાન શિવ અને પાર્વતી કથા ન સાંભળી શકાય. બુદ્ધિથી ભગવાન મળતા જ નથી, ક્યારે પણ નથી મળતા. બુદ્ધિથી ક્યારે કોઈને ભગવાન મળ્યા જ નથી. એવું કોઈ પ્રમાણ નથી બુદ્ધિથી ભગવાન મળ્યા હોય. એવા હજારો પ્રમાણ છે કે જેની પાસે ભોળપણ હોય, જેની પાસે નિર્દોષતા હોય, એને ભગવાન હળી કાઢીને મળ્યા છે. જુનાગઢનો નરસિંહ મહેતા અમારો અભણ ગામડિયો, વિકાર વગરનો નિર્દોષ ભાવ, છતાં ભગવાન એક વખત નહીં 52 વખત એની પાસે ગયા છે. એના 52 કામ કર્યા છે. ભગવાનને કેવા ભક્તો પસંદ છે, ભગવાનને કેવા ભક્તો પ્રત્યે પ્રેમ છે, તો કે જે નિર્દોષ હોય,